નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત અંબાલાલ પટેલની મોટી આગાહીની। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। ડિસેમ્બરના અંતમાં આવી રહ્યું છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તારીખ 30 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। 30 અને 31 ડિસેમ્બરે દરિયામાં બે સિસ્ટમ બનશે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેવું તેમનું કહેવું છે। સાથે નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ અસર પહોંચી શકે છે। ગુજરાતના કાંઠા ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં તેની અસર જોવા મળશે। ગુજરાતના ઘણા ભાગોમાં પણ માવઠું થઈ શકે છે। लगभग डिसेम्बर तारीख 30 और 31 में अरब सागर में एक सिस्टम बनशे, बंगाल उपसागर में सिस्टम बनशे और आ सिस्टम लगभग दक्षिण भारत, कर्नाटक और केरल, कर्नाटक और मुंबई, महाराष्ट्र सुधी में कम वरसाद लावવાની शक्यता रहे। कमोसमी वरसाद અને તેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ શક્યતા રહેશે। ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે ભેજ મળ થતાં ઉત્તર પૂર્વના ભાગો, તેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો એટલે વડોદરા વગેરે ભાગો અને તે ઉપરાંત કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તો દેશના 70% ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। દરિયામાં બે સિસ્ટમ સક્રિય થઈ છે। બે દરિયામાં આ બે સિસ્ટમ સક્રિય થઈ છે વાતાવરણમાં, જેના કારણે પલટો આવશે। પૂર્વથી માંડીને પશ્ચિમ ભારત સુધી તેની અસર જોવા મળી શકે છે। 25 થી 31 ડિસેમ્બર સુધી ઠંડીનો ચમકારો પણ રહેશે। આ વખતે લગભગ હવામાન દેશના 70% ઉપરના ભાગમાં પલટાવાની શક્યતા રહે છે। કારણ કે એક બાજુ બંગાળ ઉપસાગરનું જે વહન સક્રિય થયું છે, એક બાજુ અરબ સાગરનું વહન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જાય છે। એટલે પૂર્વ ભારતથી માંડીને પશ્ચિમ ભારત, છત્તીસગઢ, મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણના ભાગો એવી રીતે લગભગ ભારતના મહદ ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે। 25 થી 31 ડિસેમ્બરમાં હવામાન ચોખ્ખું થતું જશે અને યુરોપથી આવતા ઠંડા પવનની અસરના કારણે ઠંડી અનુભવાશે। વર્ષના પ્રારંભે જ પશ્ચિમી વિક્ષેપ આવશે। 2024થી શરૂઆતમાં જ પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। નવા વર્ષે ગુજરાતમાં ફરી માવઠાનો માર રહી શકે છે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જે એક પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે 29-31 ડિસેમ્બરથી શરૂ થશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે હિમવર્ષા થશે। આ હવામાનના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ વગેરેના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થશે। અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને અન્ય સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। તો આગાહીકાર અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે। ફરી ગુજરાતમાં કરા સાથે માવઠું થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 2024માં ગુજરાતનું વાતાવરણ બદલાશે। જાન્યુઆરીના શરૂઆતમાં જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે। જાન્યુઆરીમાં કેટલાક દિવસોમાં માવઠાની પણ શક્યતા વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો માટે તેમણે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે તો ઉત્તર પર્વતીય પ્રદેશોમાં લગભગ વધારે અસર રહેશે, પણ ક્વચિત ગુજરાતના કચ્છના ભાગોમાં અને લગભગ સંલગ્ન ઉત્તર ગુજરાતના ભાગો, જે ભાગો પાકિસ્તાનના સંલગ્ન ભાગો છે અને રાજસ્થાનના સંલગ્ન ભાગો છે અને કેટલાક મહારાષ્ટ્રના સંલગ્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ક્યારેક કરા સાથે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। આ અલ નીનોના કારણે આ વખતે કંઈક ને કંઈક ભાનગડ છે। ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો જે છે એમાં નબળા પશ્ચિમ વિક્ષેપ આવે છે। કારણ કે ભૂમધ્ય મહાસાગરમાંથી ઉઠતા જે પવનો જે છે મેડિટેરિયન સીમાંથી તેના કારણે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપતા હોય છે. ઉપરાંત ઉત્તર એટલાન્ટિક જે સમુદ્ર છે તેમાં લો પ્રેશર રહેવું જોઈએ, તેના બદલે હાઈ પ્રેશર રહે છે. અને લગભગ અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાંથી ભેજ તો આવે છે, પણ મધ્યમથી ઊંચાઈના વાદળો અંદર રચાય છે, જેના કારણે આ હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાનુકૂળ થતું નથી. ઉપરાંત અન્ય સંજોગો જોઈએ તો જેટ ધારા જે 10 કિલોમીટર ઉપરની હોય છે એ જેટ ધારા નીચે આવે અને આ બધા સંજોગો સાનુકૂળ હોય તો જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે. એટલે આ બધા સંજોગો સાનુકૂળ ન હોવાથી અગાઉના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડાક નબળા આવ્યા અને ક્યાંક વરસાદ થયો. 31 લઈને આ તરફ પોલીસ પણ સતર્ક થયેલી જોવા મળી રહી છે. પાડોશી રાજ્યમાંથી દારૂની ઘૂસણખોરી રોકવા બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું છે. જે રીતની વિગતો સામે આવી રહી છે, 31 લઈને પોલીસ વિભાગ પણ સતર્ક થયું છે. પાડોશી રાજ્યમાંથી દારૂની ઘૂસણખોરી ન થાય તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ સમાચારોમાં, તો ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે અને જેના કારણે ઠંડીનો ચમકારો સતત જોવા મળી રહ્યો છે. ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોસમે મિજાજ બદલ્યો છે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે નીચલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઘાટીવાળા વિસ્તારોમાં સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે, જ્યારે સાંજ પડતા હિમવર્ષા શરૂ થઈ જાય છે. તેજ પવનની સાથે હિમવર્ષા થતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. તો ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં સાંજ પડતા જ હિમવર્ષાને લઈને સમાચાર આવી રહ્યા છે. ઉત્તરકાશી ગંગોત્રી ઘાટમાં કાતિલ ઠંડીથી જનજીવન પર તેની ભારે અસર જોવા મળી રહી છે. કાતિલ ઠંડીના કારણે ગંગોત્રી નદી કાંઠે નદીનું પાણી પણ બરફ થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં, નાના ઝરણા અને નાળાના પાણી પર પણ બરફ છવાયો છે. તો કેટલાક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડ્યા હોવાનું પણ સમાચાર સામે આવી રહ્યું છે. ગંગોત્રી ક્ષેત્રના ગંગા ભાગીરથી કે જ્યાં પાણીનું વહેણ ઓછું છે ત્યાં પણ ગંગાના બંને કિનારે પાણી જામી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના ઇટાવામાં પણ શીતલહેર છવાઈ છે. ઇટાવામાં ગાઢ ધુમ્મસ છવાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. તો બીજી તરફ સતત ગગડી રહેલા ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો આ તરફ વાત કરીએ રાજસ્થાનની. રાજસ્થાનમાં પણ હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. સિકર પ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ફતેહપુરમાં વહેલી સવારે 3.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. તો બીજી તરફ શ્રીગંગાનગરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી.